નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। પાલિકામાં વિકાસની ફૂંકાતી ગુલબાંગો વચ્ચે ચૂંટણી વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ સમા વિસ્તારમાં આવેલા વીર સાવરકર ગાર્ડનમાં તંત્રની બેદરકારી જોવા મળી છે। ચિલ્ડ્રન પ્લે એરિયામાં રમતગમત માટેના સાધનોની જર્જરિત સ્થિતિએ બાળકોના જીવને જોખમ ઊભું કર્યું છે। સ્માર્ટ સિટી વડોદરામાં લાખો કરોડો રૂપિયાના ખર્ચે વિકાસના કામોને વેગ આપવામાં આવી રહ્યો છે, પરંતુ પાલિકામાં દીવા તળે અંધારું જેવું ઘાટ જોવા મળી રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 2 માં સમાવિષ્ટ વિસ્તારમાં વીર સાવરકર ગાર્ડન આવેલું છે, જ્યાં દરરોજ 200થી વધુ સિનિયર સિટીઝનોની સાથે ચિલ્ડ્રન પ્લે એરિયામાં બાળકો પણ રમતગમત માટે આવતા હોય છે। જોકે ચિલ્ડ્રન પ્લે એરિયામાં છેલ્લા ઘણા સમયથી રમતગમતના સાધનોની બિસ્માર હાલત સર્જાઈ છે। આ સાધનો લોખંડના હોવાથી જો કોઈ બાળકને ઈજા પહોંચે તો મોટી દુર્ઘટના થઈ શકે તેમ છે। આ મામલે વિસ્તારના જાગૃત નાગરિકો સહિત લોકો દ્વારા સ્થાનિક કોર્પોરેટરને પણ અને પાલિકામાં પણ રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં આજ દિન સુધી સ્થાનિકોની રજૂઆતને ધ્યાને લેવામાં આવી નથી। ત્યારે આ મામલે વિસ્તારના કોંગ્રેસના વોર્ડ પ્રમુખે તંત્ર સામે નારાજગી દર્શાવી હતી। સામાન 2 મિનિટ પહેલાં છે, કેટલી વાર રજૂઆત કરી, શું માંગણી છે આપણી? આ જે સ્થિતિ છે સમા વિસ્તારના વોર્ડ નંબર 2માં જે સમા વિસ્તાર છે એમાં જે વીર સાવરકર ગાર્ડન છે એમાં જે ચિલ્ડ્રન પ્લે એરિયા છે એના બધા ઇક્વિપમેન્ટ્સ ગત 6 થી 8 મહિનાથી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને તૂટેલા છે। 70% ઇક્વિપમેન્ટ્સ કામ નથી કરી રહ્યા। અહીંયા દરરોજ 70થી 80 બાળકો રમવા માટે આવે છે। લસણી હોય કે તમારે હિંચકા હોય, બધા જ તૂટેલા છે। કોર્પોરેશનને એમની વેબસાઇટ પર ઘણી બધી કમ્પ્લેનો કરી છે। છેલ્લે ઉઠીને 12 જાન્યુઆરીએ વોર્ડ નંબર 2ના જે કોંગ્રેસના અધ્યક્ષ છે ડૉક્ટર નિકુલ પટેલ, એમણે વહીવટી કચેરીમાં લિખિત કમ્પ્લેન આપી, પણ એનો પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી। એવું લાગી રહ્યું છે કે કોર્પોરેશન પાસે મેન્ટેનન્સ માટે કોઈ પણ બજેટ છે નહીં। જે પણ બજેટ એલોકેટ થતું હોય છે એ બધો બજેટ રોડ બનાવવામાં, રોડ તોડવામાં અને ફરી બનાવવામાં જ ખર્ચ થઈ જાય છે, તો લોકો માટે કંઈક મળતું નથી। આને જે બીજેપી અને જે કોર્પોરેશન અને વિકાસનું કામ કરી રહ્યા છે એ વિકાસનું કામ નથી, એ ડેવલપમેન્ટ નથી, એ પ્રોગ્રેસનું કામ કહેવાય શકે આપણે। ડેવલપમેન્ટ ત્યારે હોય જ્યારે જનતા સુધી તમારો વિકાસનો કોઈ પણ ફાયદો પહોંચતો હોય। તમે આજે હાલત જોઈ રહ્યા છો, જે પ્લેઇંગ ઇક્વિપમેન્ટ તૂટી ગયા છે, કાલે ઉઠીને કોઈ પણ બાળકને જો ઈજા થાય, કોઈ પણ બાળકનું જો મૃત્યુ સર્જાય, જો કે અમે ઈશ્વરની પ્રાર્થના કરી છે આવું થાય ના, તો એના માટે કોર્પોરેશન કોઈ બી જાતની જિમ્મેદારી લેશે? આ મુખ્ય સવાલ છે। કેમ કે હણી બોર્ડ કાંડ પછી અમે જોયું છે કે સત્તામાં બેઠેલા અધિકારીઓ અને કોર્પોરેશન કોઈ બી જાતની જિમ્મેદારીથી બચે છે અને છેલ્લે ઉઠીને જે એમના કોન્ટ્રાક્ટરો છે એના માથે બધું ટોપલું પાડી દે છે। તો આ આપણી માંગણી એ છે કે તમે જે પણ ડેવલપમેન્ટનું કામ કરો, જે તમે કહેતા હોય ડેવલપમેન્ટનું કામ છે, જો કે છે નહીં, પણ જો તમે કરતા હો તો એમાંથી કેટલોક બજેટ તમે મેનેજ માટે રાખો। બધો ખર્ચો તમે બનાવવામાં અને તમારા જે ટકાવારીમાં થઈ જાય છે એ ના કરો।